તો એકદમ સરળમાં સરળ અને સુગમમાં સુગમ કોઈ માર્ગ હોય ને તો એ છે સોહમ. સોહમ મંત્ર જે છે ને એ તમારા અસ્તિત્વની કેરિયર ફ્રીક્વન્સી છે. કેરિયર ફ્રીક્વન્સી છે એ નાદ છે. એટલે તમારી આરએનએ અને ડીએનએની ડિસઇન્ફેક્શન ચેમ્બર છે તેની અંદર જેનેટિક મેમરી છે. તો જ્યાં સુધી તમે તમારી એ જેનેટિક મેમરી છે તેને તમે ફોલો ના કરો ત્યાં સુધી ફિઝિકલ બોડી ઉપર તમારો કમાન્ડ ના આવે. અને ફિઝિકલ બોડી ઉપર કમાન્ડ લેવા માટે જે અતિશય ભણેલા માણસો એવું કે ભાઈ મોર્ફોજેનેટિક ફિલ્ડ, જે તમારું બોડી છે ને એ એક સેલમાંથી અનંત સેલમાં વિકસિત થયેલું છે. એટલે એક સેલમાંથી કાન બનેલા છે, એક સેલમાંથી આંખો બની છે, એક સેલમાંથી નાક બન્યું છે, એક સેલમાંથી હોઠ બન્યા છે, સેલમાંથી જીભ બની છે, એક સેલમાંથી દાંત બન્યા છે, એક સેલમાંથી હાથ બન્યા છે, પગ બન્યા છે. તો તમારું જે આખું ફિઝિકલ ફાઉન્ડેશન છે તે આખી ફાઉન્ડેશનનું જે નોલેજ છે ને એ તમારી જેનેટિક મેમરી છે. જેનેટિક મેમરી એટલે શું છે બાપુ? પહેલાં એ સમજાવો થોડું. જેનેટિક મેમરી એટલે તમે જ્યારે અહીંયા પૃથ્વીની પ્લેટમાં પ્રવેશ કર્યો ત્યારે તમે રેડીમેડ પેકેટ લઈને જ આવ્યા હતા કે પૃથ્વીમાં આવ્યા પછી તમારે શું કરવું, તમારો રૂલ્સ અને રેગ્યુલેશન શું છે, ડિસિપ્લિન છે, આઈડેન્ટિટી છે. તો આખા બ્રહ્માંડની અંદર રોયલ જે મેમરી છે ને એ ક્વોન્ટમ મેમરી છે. તો તમારો હર સેલ છે બોડીનો એની અંદર બી મેમરી છે કે અત્યાર સુધી તમે કેટલા પિતાના પિંડમાં જન્મ લીધો, અને એ જ રીતે તમારી હર કોશિકામાં મેમરી છે કે ભાઈ અત્યાર સુધી તમે કેટલી માતાના અવયવમાં જન્મ લીધો. અને પરમેનન્ટ મેમરી છે એ તમારી આરએનએ અને ડીએનએની ડિસઇન્ફેક્શન ચેમ્બરમાં પડી છે જન્માંતર. તો એ જો ખોલે તો એને કહેવાય ક્વોન્ટમ મેમરી. તો તમને પોતાને ખબર પડી જાય કે મારો રૂલ્સ અને રેગ્યુલેશન શું છે, મારે કયો રોલ ભજવવાનો છે. તો એ જે મેમરી છે ને એ આરએનએ અને ડીએનએની ડિસઇન્ફેક્શન ચેમ્બરમાં મેમરી છે અને એ સોહમ મંત્રથી જાગૃત થાય. આખા દુનિયામાં મંત્ર વિશે ગમે તે મહાન પુરુષ ગમે તે વાત કરે XYZ અને ગમે તે આપણને પ્રવચન કે ભાષણ આપે કે આ મંત્રનું આ પરિણામ છે, આ મંત્રનું આ પરિણામ છે. એક જ મંત્રનું પરિણામ છે આખા બ્રહ્માંડમાં, એ છે સોહમ. સોહમ મંત્ર છે ને એ 10 પ્રાણો સાથે જોડાયેલો છે. 5 પ્રાણ ચંદ્રમાંથી આવે છે: નાગ, કુર્મ, કુકલ, દેવદત્ત અને ધનંજય. એ મૂલાધાર ચક્રના પ્રાણ છે. અને મૂલાધાર ચક્ર છે એ શિવલિંગ છે ભગવાન શંકરનું. અને શિવલિંગ તમે જોયું હશે એમાં બધો નાગ હોય, પોઠિયો હોય, શું કહેવાય, કાચબો હોય, હનુમાનજી છે, ગણપતિ છે, બધા ફેમિલી સાથે છે. તો એ જે મૂલાધાર ચક્ર છે એમાં 5 પ્રાણ છે: નાગ, કુર્મ, કુકલ, દેવદત્ત અને ધનંજય. એ 5 પ્રાણ ભેગા થઈ અને અપાન વાયુ બને, અને 5 પ્રાણ ભેગા થઈ અને પ્રાણવાયુ બને. એ જે પ્રાણવાયુ છે ને એ જ્ઞાનેન્દ્રિયનો છે, ઉપરના 5 સેન્ટર છે માથાના. તો એ છે પ્રાણ, અપાન, સમાન, વ્યાન અને ઉદાન. આ 5 પ્રાણ ઉપર છે અહીંયા, અને 5 પ્રાણ નીચે છે, પૃથ્વીની સાથે કનેક્ટ છે. એ આપણી જે બોડી છે ને એ પ્રાણવાહ નાડી અને મનોવાહ નાડી, એટલે સિમ્પેસ્થેટિક નર્વસ સિસ્ટમ અને પેરાસિમ્પેસ્થેટિક નર્વસ સિસ્ટમના સેન્ટરમાં છે ઓટોનોમિક નર્વસ સિસ્ટમ. એટલે
એટલે તમે પૃથ્વીમાંથી નીચે આવ્યા ને ત્યારે તમારી પાસે રેડીમેડ પેકેટ હતું, તમારે અહીં આવીને શું કરવાનું. પણ તમે એક ઓર્બિટમાંથી બીજી ઓર્બિટમાં પ્રવેશ કર્યો એટલે તમારું વેવ કનેક્શન કપાઈ ગયું. કારણ કે તમારો જે કનેક્શન હતું એ તમારો નાડો હતો. નાડો શું કહેવાય? હા, નાડ બંક નાડી. હા. તો એ માતા સાથે કનેક્ટ હતી એટલે તમારો એ ફાઇનલ કોડ કાપવામાં આવ્યો, અમલી કોડ. તો તમને મૃત્યુનો ભય લાગ્યો કે કોઈ મારી ગરદન કાપી નાખી. તો એ ભય લાગવાથી તમારી ક્વોન્ટમ કનેક્શન હતું એ કટ થઈ ગયું અને જીવનનો અંત આવી ગયો અને મૃત્યુનો પ્રારંભ થયો. જન્મ છે એ જ મૃત્યુ છે. મૃત્યુ છે એ જ જન્મ છે અને જે જન્મ છે એ જ મૃત્યુ છે. કારણ કે જન્મ અને મૃત્યુ એક જ સાથે ઘટે. જેવો તમારો જન્મ થાય ને નાડો કપાય એટલે મૃત્યુનો પ્રારંભ ત્યાંથી જ થાય. એટલે તમે જે પરમેનન્ટ મેમરી લઈ અને આવ્યા હતા એ કાપવાથી થોડી ઊંચી જતી રહે અને પાછી વળીને એનાલિસિસ કરીને ફિટ થાય એ પહેલા ડોક્ટરો તમારો અમલી કોડ બંધ કરી નાખે. એટલે તમારી ટોટલ મેમરી છે એ આજ બી સેન્સરોમાં ભટક્યા કરે છે. કોઈ દાડો વિચારો જ નથી આપણે ભાઈ આટલા બધા સેન્સર પરમાત્માએ શું કામ આપ્યા છે ને એક એક સેન્સરનો શું રોલ છે. આપણે તો સટ્ટા જ માર્યા છે જમીન. વિચાર